સાહેબ હત્યાનો બનાવ બન્યો છે દાણીલીમડા વિસ્તારમાં. ક્યાં હત્યા થઈ, કોની હત્યા થઈ, કયા સંજોગોમાં થઈ? આજ સવારે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં માહિતી મળેલ હતી કે ફૈઝલનગર વિસ્તારમાં એક ખુલ્લી જગ્યાએ એક હત્યાનો બનાવ બનેલ છે. તાત્કાલિક દાણીલીમડાની પોલીસની ટીમ ત્યાં જઈને પ્રાથમિક તપાસ કરતાં એવી જાણવા મળેલ હતી કે આ કામના જે મરણ જનાર છે અમનભાઈ ઈસરાર પઠાણ, ઉંમર વર્ષ 19 છે, ફ્રૂટની લારીનું કામ કરે છે. તેઓની હત્યા કરવામાં આવી છે અને હત્યાના ભાગરૂપે આગળ પ્રાથમિક તપાસ કરતાં તેવું જાણવા મળેલ છે કે આ કામના જે મરણ જનાર છે તેમના જ મિત્ર, જેનું નામ છે અરબાજ ઉર્ફે ભાભી અમીનભાઈ મણિયાર, જેઓ ફૈઝલનગર દાણીલીમડા વિસ્તારમાં રહે છે, તેઓ દ્વારા તેઓની હત્યા કરવામાં આવી છે. તાત્કાલિક દાણીલીમડા પોલીસ ટીમ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી તપાસ કરતાં આ કામના જે આરોપી છે તેઓને હાલમાં જ હસ્તગત કરવામાં આવેલ છે અને આ અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. પ્રાથમિક કારણ તેવું જાણવા મળેલ છે કે આ કામના જે મરણ જનાર છે તે અને આ કામના આરોપી છે બંને મિત્ર હતા અને ગઈકાલે સવારના રોજ આ કામના જે ફરિયાદી છે તેઓના ઘરે આ કામના મરણ જનાર ગયેલા હતા અને ત્યાં મરણ જનાર બંને સાથે નાસ્તો કરીને ફરીથી દાણીલીમડા વિસ્તારમાં આવેલ હતા અને કોઈ કારણોસર રાત દરમિયાન આ બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને ઝઘડા દરમિયાન ચપ્પુના ઘા આ કામના આરોપીએ અલગ અલગ 7 થી 8 ચપ્પુના ઘા કરીને આ કામના મરણ જનારની હત્યા કરવામાં આવી છે. ઘા જે છે તેઓને પેટના ભાગે, પીઠના ભાગે, હાથના ભાગે કરવામાં આવેલ છે અને આરોપીને હસ્તગત કરતાં પ્રાથમિક માહિતી એવી મળેલ છે કે આ કામના જે મરણ જનાર છે તેઓએ આ કામના આરોપી છે તેઓની બહેન વિશે અપશબ્દ બોલેલ હતા, તે અનુસંધાને હત્યા કરવામાં આવી છે. આ કામના અન્ય જો કોઈ પણ કારણ હશે તે પણ તપાસના માધ્યમથી હાથ ધરવામાં આવશે અને ટેકનિકલ અને ફોરેન્સિક પુરાવા એકઠા કરીને કડકમાં કડક આરોપીને સજા થાય તેની કામગીરી દાણીલીમડા પોલીસ અને LCB દ્વારા કરવામાં આવશે. આગળના આ કામમાં જે પ્રાથમિક પોલીસને માહિતી મળેલ છે એ દરમિયાન આ કામના જે આરોપીને ફરિયાદી ગઈકાલે સવારથી જોડે હતા અને રાત્રે જે પ્રાથમિક હકીકત જે આરોપી પાસેથી જાણવા મળેલ છે કે રાત્રે ફરિયાદી જતા રહેલ હતા, ફરિયાદી જે મરણ જનાર છે તે જતા રહેલ હતા અને અચાનક રાત્રે એ બંને વચ્ચે ફોનમાં વાત થયેલ હતી અને ઝઘડો થયેલો હતો, જેમાં તેમની બહેનની વિશે ખરાબ ટિપ્પણી કરવાની પ્રાથમિક હકીકત જાણવા મળી છે. તે અનુસંધાને ઉશ્કેરાઈને આ કામના આરોપીએ છે જે તેમના મિત્ર જ હતા તેઓને મિત્રની હત્યા કરી નાખવામાં. અને આ જે માહિતી છે તે માહિતી આ કામના આરોપીના મધરે જ તે જે મરણ જનારના મધરને આપેલ હતી ફોન દ્વારા અને ત્યારે તેઓને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવેલી હતી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલી હતી. આ કામના જે ફરિયાદી છે અને આરોપી છે તેઓનું કોઈ ગુનાહિત બેકગ્રાઉન્ડ હાલ ધ્યાનમાં આવેલ નથી અને આ બંને જે છે જેમાં મરણ જનાર છે તેઓ ફ્રૂટની લારી કામ કરતા હતા, ચલાવતા હતા અને જે આરોપી છે તેઓ ગેરેજમાં એક મિકેનિક તરીકે કામ કરે છે. ના, પ્રાથમિક એવી કોઈ હકીકત પોલીસ પાસે જાણવામાં નથી મળેલ, પરંતુ આ જ્યારે મર્ડરની ઘટના થઈ હતી ત્યારે આરોપીના મધર દ્વારા ફરિયાદીના મધરને કોલ કરવામાં આવેલો હતો અને આ પાછળ પણ અન્ય પણ શું ઘટના બનેલ હતી તે હાલ પોલીસ તપાસ કરી રહી છે અને એ તપાસના ભાગરૂપે આગળ તપાસ કરીને આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. ના, આ બંનેમાંથી કોઈ ગુનાહિત ભૂતકાળ પોલીસને જાણવા મળેલ નથી. થેન્ક યુ સર. વેલકમ. અમારા ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ, ફોલો કરો જેથી તમે દરેક મહત્વપૂર્ણ અપડેટ સરળતાથી મેળવી શકો.